ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હાજર હોય એવા અણુના આકાર વિશે. એમાં સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈશું SO2નું. ઓકે, ચાલો SO2ની વાત કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 6. જો સલ્ફરની જગ્યાએ ઓઝોન NOBO3 તો એમાં ઓમાં છેલ્લે 6 જ ઇલેક્ટ્રોન આવે. ચાલો 6, આની પાસે ભાગીદારીના 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન 8, ફરી પાછું 2 and 6, 2 ઇલેક્ટ્રોન. આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. સલ્ફર પાસે ભાગીદારીના ઇલેક્ટ્રોન, કોની વાત કરીએ છીએ આપણે? SO2. ઓકે, સલ્ફર એની સાથે ઓક્સિજન, એની સાથે ઓક્સિજન. હવે એક બાજુથી આપણે ચાલુ કરીએ. 1, 2, 3, 4, 5, 6 સલ્ફરે આપ્યા 2. લાનું અષ્ટક પૂરું, બરાબર. ચાલો ત્યાર પછી આ સલ્ફરના બીજા 2, 1, 2, 3, 4, 5, 6 આની ફરતે જ બીજા 2 બતાવીશું એટલે 8. ઓક્સિજનના ભાગીદારી માટેના 6 ઇલેક્ટ્રોન, એટલે આનું બી અષ્ટક પૂર્ણ થયું, સલ્ફરનું પણ અષ્ટક પૂર્ણ થયું, બરાબર. ઓકે, હવે આ જે 2 બંધ છે તે 2 બંધ ને અત્યારે આપણે એક સુપર એકલ બંધ તરીકે, સુપર એકાકી અતિ યુગ્મ તરીકે ઓળખીએ છીએ. તમારે ખાલી અહીંયા નવું એ જાણવાનું છે કે સલ્ફર પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સલ્ફર એટલે કે મધ્યસ્થ પરમાણુ, જેને આપણે એ તરીકે ઓળખીએ. એની આજુબાજુ 2 સરખા પ્રકારના B2, એટલે કે ફરી પાછું અણુનો પ્રકાર જે છેલ્લે આપણે જોઈ ગયા તેમ AB2, પરંતુ અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. કેટલી છે? 1. તો એને માટે લખીશું આપણે AB2E. શું લખીશું? AB2E. ઓકે, ચાલો તો અહીંયા AB2E ની વાત કરીએ તો સિગ્મા બંધ. કયા બંધ? સિગ્મા બંધ. કેટલા થાય? તો કે આના 2 અને આનો 1, એટલે 2 ને 1 3 થાય, બરાબર. એ સાથે 2 બી જોડાયેલા છે અને એક અબંધકારકનો અલગ ગણવાનો, એટલે સિગ્મા બંધ 3 થાય. જો સિગ્મા બંધ 3 થાય તો અણુનો આકાર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે, કોની સાથે? ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અણુનો આકાર થાય ત્રિકોણ. ઓકે, અને ખૂણા થાય કેટલા અંશના? 120 અંશના. કેટલા અંશના? 120. પરંતુ આ તો કોની સાથે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે. દોરી દઈએ આપણે. દાખલા તરીકે અહીંયા A હોય, અહીંયા B હોય, અહીંયા B હોય અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. તો કે આ પ્રકારની તેની અંદર ઇલેક્ટ્રોન રચના હોય, બરાબર. સલ્ફર, ઓક્સિજન, ઓક્સિજન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા સિગ્મા બંધ એક જ છે, અથવા તેને સુપર બોન્ડ તરીકે ઓળખીએ છીએ. એની વચ્ચે બનવો જોઈએ ખૂણો કેટલા અંશનો? 120. પરંતુ એના કરતાં પણ થોડો ઓછો બનશે, કારણ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. કેવો ઇલેક્ટ્રોન યુગ્મ છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. માટે ખરેખર જો અણુની વાત કરીએ તો ખરેખર અણુનો આકાર, તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કાઢી નાખવાના, છુપાવી દેવાના. તો કેવો આકાર તમને દેખાય છે? ખૂણા જેવો. ખૂણા જેવો એટલે કે વળેલો. ખૂણા જેવો એટલે કે વળેલો, બેન્ટ. અને ખૂણો જે છે તે કેટલો હોય? લેસ ધેન 120, એટલે કે 120 અંશ કરતાં પણ કેવો હોય છે? ઓછો હોય છે. કેટલો હોય છે? 120 અંશ કરતાં ઓછો, બરાબર. કારણ કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું આની ઉપર શું લાગે છે? અપાકર્ષણ. ઓકે, તો આ થઈ વાત
કોના વિશે? SO2, બરાબર. એવું જ સેમ ઓઝોનનું છે. કોનું છે? ઓઝોન. અન્ય ઉદાહરણ O3, આવું જ એમાં પણ ઓક્સિજન એટલે 2 6, ખાલી એટલો ફેર થશે. ચાલો બીજું એક ઉદાહરણ આપણે લઈએ અને તે કોના વિશે? NH3 વિશે. કોના વિશે? NH3. NH3 એટલે કે એમોનિયા. ફરી એકવાર, પરીક્ષામાં તમને અબંધકારક વાળો છે કે અબંધકારક વાળો છે કે અબંધકારક યુગ્મ વગરનો છે એવું કંઈક સ્પષ્ટતા નહીં આપેલી હશે. એટલે તમારે પહેલાં તો બંધારણ નક્કી કરવાનું, એટલે લુઈસ બંધારણ પહેલાં દોરવા પડે. એના ઉપરથી તમારે શોધી કાઢવાનું કે તેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે નહીં. એ જેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એક યુગ્મ માટે તમારે એક ઈ ગણવાનું. તો એ પ્રમાણે એમાં સૌથી પહેલાં તો તમને આકાર મળે ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો, પણ ખરેખર અણુનો આકાર જોઈતો હોય તો પહેલાં ઇલેક્ટ્રોન યુગ્મને તમારે ખસેડી દેવાના, બાકી જે આકાર મળે તે અણુનો આકાર. આ એક વસ્તુ યાદ રાખવી પડશે. ચાલો હવે બીજું, અહીંયા સિગ્મા બંધ છે. સિગ્મા બંધ એટલે કે સંકરણ કયા પ્રકારનું થાય? sp2 પ્રકારનું. કયા પ્રકારનું? sp2. ચાલો હવે અહીંયા NH3. NH3માં n નો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 અને 5, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના કૌંસમાં 1. આની પાસે ભાગીદારીના 5 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે n સાથે આ રીતે 1 2 અને 3 હાઇડ્રોજન જોડાય, કારણ કે હાઇડ્રોજન અને હેલોજન એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. નાઇટ્રોજનના 3 વપરાયા, પરંતુ 1 2 એટલે કે એક યુગ્મ રહી ગયો. એ યુગ્મ એટલે જ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કયો ઇલેક્ટ્રોન યુગ્મ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, હવે એની જો વાત કરીએ તો બરાબર જોજો. અણુનો પ્રકાર કયો? તો કે AB3 અને એક E. આ 1 2 એટલે મધ્યસ્થ પરમાણુ કોણ? એ. એની સાથે કોણ જોડાયેલો છે? હાઇડ્રોજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. અહીંયા તમારે આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું આવશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હાઇડ્રોજનને આપણે B તરીકે ગણીએ છીએ. શેના તરીકે? B તરીકે. તો અણુનો આકાર થયો AB3E. શું થયો? AB3E. ઓકે, હવે સિગ્મા બંધ કેટલા રચવા પડે? તો 3 ને 1 4. આ 3 અને E1 એટલે 3 ને 1 4. 4 એટલે કયું સંકરણ? sp3 સંકરણ. કયું સંકરણ? sp3 સંકરણ તેની અંદર થાય. sp3 સંકરણ એટલે પાછું લખું છું, ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકાર. કોની સાથે? ઇલેક્ટ્રોન યુગ્મ સાથે એનો જે આકાર છે તે સમચતુષ્ફલકીય થાય. બરાબર? ઓકે, પણ એકલા અણુનો આકાર, એકલા અણુનો આકાર, તો એની અંદરથી એક ઇલેક્ટ્રોન યુગ્મ તમારે દૂર કરી દેવાનું. તો આવો આકાર બનશે. એને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડ. કેવો આકાર? ત્રિકોણીય પિરામિડ જેવો તેમાં આકાર બનશે. કેવો આકાર બનશે? ત્રિકોણીય પિરામિડ. ખૂણો 109°8' થવો જોઈએ, એના કરતાં ઓછો 109°28' કરતાં નાનો, અને તે થશે 107°નો. કેટલા અંશનો? 107. કેમ નાનો? તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ધક્કો આ બધા બંધ પર લાગે, માટે બંધ નજીક આવે એટલે ખૂણો નાનો થઈ જાય. ચાલો NH3 પછી ત્રીજું આપણે વાત કરવાની છે H2O ની. કોની? H2O. ચાલો H2O ની જો વાત કરીએ તો ફરી એમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 8 2 અને 6,
હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના 1, બરાબર. ચાલો હવે બાજુ એની અંદર જો વાત કરીએ તો હાઇડ્રોજન સાઈડ પર આ પ્રમાણે 1 ઇલેક્ટ્રોન આપશે, એની સાથે ઓક્સિજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ રહ્યા ઓક્સિજનના બીજા 2. તો ઓક્સિજન પાસે ભાગીદારીના 2 ઇલેક્ટ્રોન છે. અને આ તમને ખબર ક્યારે પડશે? જ્યારે તમે લુઈસ રચના દોરશો મિત્રો, ત્યારે જ. અને એકવાર લુઈસ રચના આવડી ગઈ પછી તમને કોઈ રોકી ન શકશે. છેલ્લે સુધી આકાર સુધી, ખૂણા સુધી તમને બધું આવડશે. ચાલો, દાખલા તરીકે અહીંયા પણ આપણી પાસે H2O ની જો વાત કરીએ તો અણુનો આકાર કોની સાથે? ઇલેક્ટ્રોન યુગ્મ સાથે. કેવો થશે? તો કે પહેલા આપણે અણુનો પ્રકાર મેળવી લઈએ. અણુનો પ્રકાર AB2, AB2 અને અબંધકારક ઇલેક્ટ્રોન 2 એટલે E2, AB2 E2. 2 ને 2 4 એટલે સિગ્મા બંધ જો બનાવવાના હોય તો 4 બંધ થાય. કેટલા બંધ થાય? 4. એટલા માટે સંકરણ થાય sp3. કયું સંકરણ થાય? sp3. માટે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આકાર ખબર જ છે તમને. sp3 એટલે કયો આકાર? સમચતુષ્ફલકીય. કયો આકાર? સમચતુષ્ફલકીય. પણ ઇલેક્ટ્રોન વગર કેવો આકાર થાય? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ વગર એનો જે આકાર છે તેની વાત કરીએ તો જોજો, આ સમચતુષ્ફલકીય આકાર કેવી રીતે બનશે? તો કે અહીંયા હશે આપણો A, અહીંયા B, અહીંયા B, અહીંયા B, અહીંયા B. પણ અહીંયા AB2 E2 છે આપણી પાસે. એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ હું કાઢી નાખું, અરે 2 B કાઢી નાખીશ અને એની જગ્યાએ શું લખી દઈશ? ઇલેક્ટ્રોન યુગ્મ. 2 ઇલેક્ટ્રોન યુગ્મ હું સાથે રાખીશ. બરાબર? ઓકે. તો ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો આકાર સમચતુષ્ફલકીય, પણ ઇલેક્ટ્રોન યુગ્મ વગર. હવે આ 2 ઇલેક્ટ્રોન યુગ્મને કાઢી નાખો તો પાછો કેવો બની ગયો? કોણીય આકાર. બરાબર? ઇલેક્ટ્રોન યુગ્મ સિવાય કેવો આકાર બનશે? વળેલો. ખૂણો 109°28 થી ઓછો. પણ કેટલો ઓછો? જોજો અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ હતું એટલે 107 થઈ ગયો. આમાં તો 2 ઇલેક્ટ્રોનનો ધક્કો લાગશે એટલે 109.28 કરતા તો ઓછો જ, વત્તા 107 કરતા બી ઓછો, અને તે ખૂણો થઈ જશે 104.5°નો. કેટલા અંશનો? 104.5°નો ખૂણો. શેમાં થઈ જશે? H2O માં. ઓકે. નંબર 4, ચોથા એવા એક અણુની આપણે વાત કરીએ અને તે ClF3. ClF3 ક્લોરીન ટ્રાયફ્લોરાઇડ. ચાલો, આવડે જ છે તમને. હેલોજન હોય તો 7 ઇલેક્ટ્રોન એની પાસે હોય. Cl એટલે 17, 17 એટલે 2, 8, 7, અને ફ્લોરિન એટલે 9, 9 એટલે 2 ને 7. ચાલો, પહેલા તો ક્લોરીન મધ્યમાં આવશે. બરાબર? એટલે ક્લોરીન સાથે 1 ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન. ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન આપે જ. એની સાથે બાકીના ઇલેક્ટ્રોન. ક્લોરીન એને 1 ઇલેક્ટ્રોન આપશે. 3 થયા, પણ એના તો કેટલા છે? 7. તો હજુ કેટલા બાકી? 4.
એટલે આ ક્લોરીનનો એક યુગ્મ, આ ક્લોરીનનો બીજો યુગ્મ, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 એની ફરતે વધારે ઇલેક્ટ્રોન થઈ જાય છે. લુઈસની અપવાદરૂપ રચનામાં આવે એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો ઇલેક્ટ્રોન યુગ્મ, વપરાયા કેટલા 3 એટલે એના રહે 4, એ રીતે 2 જોડી બનાવીને આ રીતે ગોઠવાશે. હવે આના પછીનું આપણને આવડવું જ જોઈએ. અણુમાં પ્રકાર, તો આ મધ્યસ્થ પરમાણુ એની ફરતે 3 1 2 3 બીજા પરમાણુ એટલે Ab3, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 એટલે E2, Ab3E2, Ab3E2, સિગ્મા બંધ 3 ને 2 5 6 5 એટલે કે sp3d. કયું સંકરણ? sp3d. 3 ને 1 4 ને 1 5. sp3d સંકરણ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. કેવા આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડ. અને આ આકાર પહેલા દોરી દેવાનો, પછી આગળ વધવાનું. ચાલો, ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર તમને દોરતા શીખવાડ્યું છે. પહેલા પ્રમાણે ત્રિકોણ દોરી લેવાનો. અહીંથી આ પ્રમાણેની એક લાઈન, અહીંથી એક પ્રમાણે લાઈન. બરાબર? અંદરનો જે ત્રિકોણ હતો તે આ થયો ત્રિકોણીય દ્વિપિરામિડ. ફ્લોરીન કેટલા છે? 3. બરાબર? તો 3 ને પહેલા હું ગોઠવી દઉં. ClF3 એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2. બરાબર? ઓકે, તો સૌથી પહેલા તો B ને ગોઠવી દઉં. આ એક બી, આ બીજો બી, આ ત્રીજો બી. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. 3 ને 2 5 થઈ ગયા. વચ્ચે આવશે આપણો A. તો હવે જોજો, આટલો અણુનો આકાર થયો. અબંધકારકને આપણે છોડી દઈએ તો અણુનો આકાર આટલો થશે. બરાબર? એટલે ખરેખર અણુનો આકાર કેવો થશે? ટી આકાર. ખરેખર અણુનો આકાર કેવો થશે? ટી આકાર. અને બધા ખૂણા 90 અંશના થશે. દેખીતું છે. ચાલો, બીજા એક પ્રકારની વાત કરીએ. SF4. કયો અણુ? SF4. સલ્ફર 16 એટલે 2 8 અને 6. ફ્લોરીન 9 2 અને 7. તમને બ્રોમીન આપેલો હોય, આયોડીન આપેલો હોય, તો બી ઇલેક્ટ્રોન રચના નહીં લખવાની. એની અંદર છેલ્લે 7 હોય એટલું તમને ખબર છે, એ લઈને ચાલવાનું. જરૂરી નથી કે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. બરાબર? ચાલો, S મધ્યમાં આવશે. ફ્લોરીન, ફ્લોરીન, ફ્લોરીન એન્ડ ફ્લોરીન. ફ્લોરીન તો એક ઇલેક્ટ્રોન આપે જ આપે. તો ફ્લોરીન, હજુ સલ્ફરના બીજા 2 બચશે. એનો મતલબ થયો કે એની પાસે એક જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફ્લોરીનની પાસે તો અષ્ટક જ પૂર્ણ થઈ જશે. બરાબર? તો 1 2 3 4 5 6 7 8 9 10. ચાલો, બાકીનું કામ પછી કરીએ. અણુનો પ્રકાર કયા પ્રકારનો થાય? A મધ્યવાળો. B કેટલા? 1 2 3 4. AB 4. અબંધકારક કેટલા? 1. AB4E એટલે સિગ્મા બંધ તમારે બનાવવા પડે 5 5 એટલે કે sp3d. sp3d માટે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે ત્રિકોણીય દ્વિપિરામિડ
અને હવે દોરવા જવાનું. આટલું આપણને ખબર છે જ. હવે ત્રિકોણીય દ્વિપિરામિડ દોરવાનો. ચાલ, અત્યારે બહારની બોર્ડર હું નથી દોરતો. મધ્યમાં આવે આપણો એ. હવે બી કેટલા લેવાના છે? 4. તો એને આ રીતે લઈ લઈએ. બી 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 એન્ડ બી, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મૂકીશું. આ આની સાથે જોડાશે, આ આની સાથે, આ આની સાથે, આ આની સાથે. આવો આકાર બને છે. એને હું સીધો કરી દઉં તો આવો આકાર બનશે. આવો આકાર એટલે કે બચપન યાદ આવ્યું હશે. બરાબર. કોના જેવો આકાર છે? તો કે ખરેખર આકાર બને ચીચવા જેવો. કેવો? ચીચવો. એને કહેવાય સીસો. અંગ્રેજીમાં સીસો તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે આકાર નક્કી કરવાના હોય. દાખલા તરીકે તમને અન્ય એવા કોઈ અણુ આપેલા હોય, દાખલા તરીકે BrF6XeF4, તો એની અંદર તમારે આ જ રીતે અણુ નક્કી કરવાના. ધારો કે તેની અંદર સિગ્મા બંધ કેટલા બનાવવાના થાય? 6. તો સંકરણ કયું થાય? sp3d2. આકાર કયો થાય? અષ્ટફલકીય. એટલે આ પહેલાં નક્કી કરી લેવાનું તમારે કે અણુનો પ્રકાર કયો હશે. લુઈસ રચના પરથી બંધ શોધી કાઢવાના. સંકરણ પરથી ઇલેક્ટ્રોન યુગ્મ સાથેનો આકાર તો ગયા વખતે આપણે શીખી ગયા એ જ છે. પછી શું કરી દેવાનું? એને આ રીતે બતાવવાના અને ઇલેક્ટ્રોન યુગ્મને ઢાંકીને બાકીનો આકાર જોઈ લેવાનો. બરાબર. તો આ પછીના જે 2 ઉદાહરણ છે તે તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને આપણી પદ્ધતિ પ્રમાણે કરવાનું છે. આ જ પદ્ધતિ પ્રમાણે તમારે કરવાનું છે. આખું ટેબલ, આખું કોષ્ટક પરીક્ષામાં નથી પૂછાતું, ઉદાહરણ જ પૂછાય છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થી શું કરે છે કે આગળથી આવે છે અને છેલ્લે ઉદાહરણ યાદ રાખે છે, એટલે એ ગોખવાનું થઈ જાય. આપણે કેમેસ્ટ્રીમાં ગોખવાનું નથી. ઉદાહરણ લાવવાના, લુઈસ બંધારણ બનાવવાનું અને જાતે જ નક્કી કરવાનું. તો કદી આના પછી તમારે યાદ કરવાની પણ જરૂર નહીં પડે, વાંચવાની પણ જરૂર નહીં પડે. ભૂલાય જ નહીં જો તમે આ પદ્ધતિથી કરશો તો. બરાબર. તમારા સિવાય અન્ય કોઈ વિદ્યાર્થી આ પદ્ધતિથી નથી કરતો, એટલે એને નથી જ આવડતું. એને ગોખવું જ પડે છે, જેને આવડે તેને પણ. કારણ પરીક્ષામાં તમને એ સિવાય કોઈ અન્ય અણુઓ પણ આપી દે તો તમને એકવાર લુઈસ રચના આવડે છે તો તમે કોઈ સંજોગોમાં ખોટા નહીં જ પડો. ઓકે, ઓલ ધ બેસ્ટ. બીજા 2 એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. ઓકે, ગુડ બાય ફ્રેન્ડ્સ.